પર્ટિક્યુલરલી આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસીની વાત કરીએ તો ત્યાં પરિણામો Q4ના અનુમાન કરતાં બેટર આવ્યા. સામે એસબીઆઈ અને કોટક બેંકે ડિસઅપોઇન્ટ કર્યું છે. તો આ જે 4 બેંક છે તેમાં શું તફાવત છે, કેવી રીતે રહ્યા રિઝલ્ટ્સ, એના ઉપર નજર કરી લઈએ. જેમ કે તમે જાણો છો કે પરિણામ બાદ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સારા પોઝિટિવ રિએક્શન હતા. એસબીઆઈ અને કોટક બેંકમાં થોડી પ્રોફિટ ટેકિંગ થઈ રહી છે. સ્પેશિયલી જ્યારે નિફ્ટી બેંક અહીંયાથી રેકોર્ડ લેવલ્સ ઉપર જોવા મળી રહી છે. કેવું રહેશે પ્રદર્શન એ જોવા જેવું છે. આઈસીઆઈસીઆઈ બેંકના Q4ના પ્રદર્શનની વાત કરીએ તો 13% લોન ગ્રોથ રહી છે અને ડિપોઝિટ ગ્રોથમાં બી સિક્વેન્શિયલ બેસિસ ઉપર 6% ગ્રોથ જોવા મળ્યો છે. અને એની સામે એચડીએફસી બેંકની વાત કરીએ તો ક્રેડિટ ગ્રોથ 4% રહ્યો છે સિક્વેન્શિયલ બેસિસ ઉપર અને કાસા રેશિયોમાં તેઓએ સારી એવી મોમેન્ટમ જોઈ છે અને નેટ એનપીએ બી તેમના ઘટવામાં આપણને જોવા મળી રહ્યા છે. કોટક બેંકની વાત કરીએ તો કાસા ગ્રોથ છેલ્લા 2-3 વર્ષના CAGR બેસિસ ઉપર ફક્ત 6%ની આસપાસ છે અને લોન ગ્રોથ 14% છે, પણ અનુમાનથી થોડોક નબળો આ ફિગર તમને જોવા મળી રહ્યો છે. એસબીઆઈની વાત કરીએ તો જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ છે ત્યાં એક નેગેટિવ સરપ્રાઇઝ હતું. માર્જિન્સ પ્રેશરમાં છે. મેનેજમેન્ટે કીધું લગભગ 3%ની આસપાસનું તેમને ગાઈડન્સ આપ્યો છે, જે FY25ના વર્સિસ થોડો ઓછો છે. અને લોન ગ્રોથની બી વાત કરીએ તો ડિપોઝિટ ગ્રોથ કારણ કે એટલી એગ્રેસિવ નહીં થાય તો કદાચ લોન ગ્રોથમાં કદાચ તમને પ્રોબ્લેમ જોતા મળી શકે છે. સ્પેસિફિકલી ડિપોઝિટ ગ્રોથની વાત કરીએ તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકની ડિપોઝિટ ગ્રોથ ખૂબ જ સરસ રહી છે. ઇનફેક્ટ સિક્વેન્શિયલ બેસિસ ઉપર આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકની જે ગ્રોથ છે ડિપોઝિટની એ લગભગ 6%ની આસપાસ છે. અને તેની સામે એસબીઆઈ અને કોટક બેંક આ બંને બેંકની જે ડિપોઝિટ છે સિક્વેન્શિયલી એક ખાસ ગ્રોથ નથી જોવા મળ્યો. તો સુપિરિયર ડિપોઝિટ ગ્રોથ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળ્યું છે, મોટા બેઝ હોવાના બાવજૂદ. અને વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સની તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ બી સારી રીતે વધ્યા છે આ ક્વાર્ટરમાં. ઇનફેક્ટ કોટક અને એસબીઆઈના પરિણામોમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં થોડો તમને પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. અને સ્ક્રીન્સ પર તમે જોઈ બી શકશો કે એસબીઆઈની સૌથી નબળો લાર્જ કેપ બેંક્સમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જોવા મળી રહ્યો છે. સિક્વેન્શિયલ પરફોર્મન્સ કેવું રહ્યું છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સનો તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ગ્રોથ જોવા મળી છે અને સામે કોટક બેંકના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ ઘટ્યા છે. એસબીઆઈને સિક્વેન્શિયલી વધ્યા છે પણ અનુમાનથી થોડા ઓછા વધ્યા છે એમ એનાલિસ્ટનું કહેવું છે, ખાસ કરીને જેમ ફાઇનાન્સની. તો ઓબ્વિયસલી સમઅપ કરીએ તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે એ એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સ્ટેબલ રહ્યા છે. એસેટ ક્વોલિટી સ્ટેબલ રહી છે, ડિપોઝિટ ગ્રોથ સ્ટેબલ રહી છે, પણ એની સામે એચડીએફસી સામે એસબીઆઈ અને કોટક બેંકનું જે ગાઈડન્સ છે એ FY26 માટે થોડું નબળું પડતા તમને જોવા મળી રહ્યું છે. અને એની માટે કદાચ વેલ્યુએશન પિક્ચર જે તમારી સ્ક્રીન્સ ઉપર આવશે ક્લિયરલી બતાવી રહ્યું છે કે બજારમાં વેલ્યુએશન્સ બી આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકને વધારે મળી રહ્યા છે. ઓકે, તો આ